શું તમારા ઘરે પણ ખીચડી અથવા ભાત આ રીતે વધે છે? તો તમે જરૂરથી આ નાસ્તો ટ્રાય કરજો. તો આ નાસ્તો બનાવવા માટે એક મિક્સર જાર લઈ લઈએ. એની અંદર આપણે અત્યારે ખીચડી લઈ લીધી છે વધેલી, એ અંદર નાખીને મિક્સ કરી લઈએ. અંદર થોડું પાણી નાખી દઈએ. ખીચડી એકદમ છૂટી છે એટલે થોડું પાણી નાખી દઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું મિક્સ તૈયાર થઈ ગયું છે. હવે આ નાસ્તો બનાવવા માટે ઘરમાં જ રહેલા બધા આપણે મસાલા એડ કરી દઈએ. તો સૌ પ્રથમ આપણે અંદર ચણાનો લોટ 2 ચમચી એડ કરી દઈએ. તમે ચોખાનો લોટ અથવા તો રવો પણ એડ કરી શકો છો. એને સારી રીતે મિક્સ કરી લઈએ. આની અંદર પાણી નાખવાની જરૂર નથી. હવે ડુંગળી નાખી દઈએ, થોડું મીઠું નાખી દઈએ, ચપટી હિંગ નાખી દઈએ અને હળદર નાખી દઈએ. થોડા મીઠા લીમડાના પત્તા આ રીતે ટુકડા કરીને નાખી દઈએ અને ધાણા ભાજી નાખી દઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને કરકરો બનીને તૈયાર થાય છે. તમે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો અને સાંજે નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકો છો. હવે તમે એને ભજીયા રીતે પણ તળી શકો છો અને હું પણ અત્યારે આ રીતે મેંદુવડા જેવો શેપ આપું છું. તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને બાળકોને આવી રીતે અલગ અલગ શેપ બનાવીને ખવડાવીએ તો એને પણ ખાવાની મજા આવે છે અને હોંશે હોંશે ખાય છે. તો આપણા નાસ્તો જોઈ શકો છો આ રીતે મેં કરી લીધા છે. તેલ ગરમ થવા મૂકી દીધું હતું. હવે એમાં આપણે આને ફ્રાય કરી લઈએ. લો ટુ હાઈ ફ્લેમ પર આપણે આને ફ્રાય કરી લેવાનો છે. તરત ચલાવવાનું નથી. થોડી વાર રહીને પછી તેલના બબલ્સ નીચે બેસી જાય પછી આપણે એને ચલાવવાનું છે. તો તમે જોઈ શકો છો બબલ્સ નીચે બેસી ગયા છે અને આ રીતે આપણે ધીમે ધીમે ચલાવી લેવાનું છે. તો તમે શું આ રીતે નાસ્તો બનાવીને ટ્રાય કર્યો છે? ન કર્યો હોય તો જરૂરથી કરજો. તમારા માટે જ આ રેસીપી હું લાવી છું. અને જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરી દો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આનો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આને સાતળી લેવાના છે. તમે જોઈ શકો છો એક પણ વડા આપણા તૂટ્યા નથી, ફાટ્યા નથી, કે એકદમ સરસ એવા બની ગયા છે. અવાજ સાંભળીને જ ખબર પડી જાય એકદમ કરકરા અને ક્રિસ્પી થયા છે. તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ એવા વડા તળાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ બની ગયા છે. હું આને સોસ સાથે સર્વ કરું છું. આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવી દેજો.